નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ટીવી 13 ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી. વિગતવાર સમાચારો પર નજર કરીશું. તો ગુજરાતમાં ચોમાસાનું વહેલા આગમનની શક્યતા છે. 10 જૂન સુધીમાં ચોમાસું ગુજરાતમાં બેસી જશે તેવી પૂરી શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આગામી 3 દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ રહેશે. 50 થી 60 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મધ્યપ્રદેશ પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય. 3 સિસ્ટમ સક્રિય થતા દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો નવસારી, ડાંગ, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. દમણ, દાદરા, નગર હવેલીમાં પણ વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીના પ્રમાણે રાજ્યના 35 તાલુકામાં વરસાદ વરસ્યો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. મહુવા તાલુકામાં સવારે 8 થી 10 કલાક સુધીમાં 2.36 ઇંચ વરસાદ નોંધાયો. હાંસોટમાં 2.32 ઇંચ, માંગરોળમાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો. ઓલપાડમાં 1.22 ઇંચ તો વાલિયામાં 1.10 ઇંચ વરસાદ નોંધાયો. રાજ્યના 28 તાલુકાઓમાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો.